ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી હું આપની સાથે શેર કરવા જઈ રહી છું. બને એટલો આ વિડીયો શેર કરજો. તમારે હવે કોઈ પણ નંબર યાદ રાખવાની જરૂર નથી. અગર તમે કોઈ પણ નંબર ભૂલી જાઓ છો તો ચિંતા કરવાની જરૂર નથી. ભારત સરકાર દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. 112 નંબર ઇમરજન્સી માટે ઉપયોગ કરી શકાય છે. કોઈ પણ જગ્યાએ ગુનો થઈ રહ્યો હોય, તાત્કાલિક તમને તબીબની સહાયની જરૂર હોય, ફાયર સર્વિસની જરૂર હોય, અન્ય કોઈ પણ પ્રકારની જીવલેણ પરિસ્થિતિ હોય, તમે 112 નંબર પર કોલ કરી શકો છો અને આ કોલ સીધો કોઈ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર જશે અને ત્યારબાદ આ ફોનને ડાયવર્ટ કરવામાં આવશે. એટલે કે તમને 100 નંબરની જરૂર હશે તો એ લોકોને ડાયવર્ટ કરવામાં આવશે. 101 નંબરની જરૂર હશે, ફાયર સર્વિસની જરૂર હશે તો તેમને ડાયવર્ટ કરવામાં આવશે. એમ્બ્યુલન્સની જરૂર હશે તો ઓટોમેટિક એમને ડાયવર્ટ કરવામાં આવશે. મહિલા ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર પર કોલ કરવાની જરૂર નહીં પડે. 112 નંબર પર તમે કોલ કરશો તો સીધો આ નંબર એ લોકોને ડાયવર્ટ કરી દેવામાં આવશે. એટલે કે હવે તમારે ઘણા બધા નંબરો જે યાદ રાખવાની જરૂર હતી, હવે તે તમે આ નંબર યાદ નહીં રાખો તો પણ ચાલશે. માત્ર 112 નંબર પર તમે મદદ માંગી શકો છો.